ઈચ્છા પૂરી કરનારું વૃક્ષ. એકવાર ત્યાં જઈને કહી દો એટલે કામના પૂરી. ક્યાં આવેલું છે આ ચમત્કારી ઝાડ? પ્રકૃતિના ખોળામાં ઘણા એવા સવાલો છુપાયેલા છે જેના જવાબ મેળવવા માનવજાત માટે મુશ્કેલ બની જાય છે. આવા સંજોગોમાં આપણે તેને ચમત્કાર કહીએ છીએ. આવો જ એક ચમત્કાર મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાના ગઢડા ગામની ટેકરી પર જોવા મળે છે, જ્યાં લગભગ 4 કિલોમીટરના ચઢાણ બાદ માં અન્નપૂર્ણાનું ધામ આવે છે. ત્યાં જ માં અન્નપૂર્ણા ખડકોની વચ્ચે વિરાજમાન છે. તે વિશાળ ખડક પર એક વિશાળ વૃક્ષ પણ આવેલું છે. તે વૃક્ષ કઈ પ્રજાતિનું છે તેની બહુ જાણકારી પણ હજુ સુધી મળી નથી. જો કે આ વૃક્ષને લઈને ઘણા દાવા કરવામાં આવે છે. આજથી કેટલા વર્ષો પહેલાં સુધી આ વૃક્ષની ઓળખ થઈ શકતી નહોતી. જો કે થોડા વર્ષો પહેલાં કાશીથી કેટલાક લોકો આવ્યા હતા. તેમને આ વૃક્ષની ઓળખ કલ્પવૃક્ષ તરીકે કરી હતી. મંદિરના પૂજારીઓ પણ જણાવે છે કે આ વૃક્ષ લગભગ દાયકાઓથી અહીં છે અને તેની ઉંમરનો અંદાજ લગાવી શકાતો નથી. આ વૃક્ષ પણ ઘણું વિશાળ છે. આમ તો બાલાઘાટ જિલ્લો વન આધારિત જિલ્લો છે. અહીં અનેક પ્રકારના અને અનેક પ્રજાતિના વૃક્ષો છે, જેમાંથી મોટાભાગના વૃક્ષોની ઓળખ થઈ ચૂકી છે. પરંતુ કેટલાક એવા ખાસ વૃક્ષો પણ છે જેને સ્થાનિક લોકો પણ ઓળખી શકતા નથી. આવા સંજોગોમાં તેને દુર્લભ માનવામાં આવે છે. આ વૃક્ષ એટલું વિશાળ છે કે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે કે તે કેટલું મોટું છે. સ્થાનિક લોકોનું માનવું છે કે આ વૃક્ષનું ક્ષેત્રફળ લગભગ 100 ચોરસ ફૂટથી પણ વધુ છે. માં અન્નપૂર્ણાના ધામના પૂજારીઓ જણાવે છે કે આ વૃક્ષને જોઈને આશ્ચર્ય થાય છે કે ખરેખર આ વિશાળ વૃક્ષ માત્ર ખડક સુધી જ દેખાય છે. તેના મૂળ જમીનમાં ભળતા હોય તેવું લાગતું નથી. આવા સંજોગોમાં આ એક રહસ્ય છે કે દુર્લભ પ્રજાતિના આ વૃક્ષને પોષણ કેવી રીતે મળે છે. જ્યાં એક તરફ જંગલના બધા વૃક્ષો હંમેશા ઉનાળામાં સુકાઈ જાય છે, ત્યાં આ વૃક્ષ આખું વર્ષ લીલુંછમ રહે છે. આ વાત પણ લોકોને અચરજ પમાડે છે. મંદિરના પૂજારીઓ જણાવે છે કે આ વૃક્ષ લોકોની દરેક મનોકામના પૂરી કરે છે. માં અન્નપૂર્ણાના ધામમાં પ્રગટ દિવસ અને નવરાત્રિમાં ભક્તોની ભારે ભીડ રહે છે. આવા સંજોગોમાં આવનારા ભક્તો હંમેશા પોતાની મનોકામના પૂરી કરવા માટે આ વૃક્ષ પર બાધા માગે છે. ત્યાં મનોકામના પૂરી થવા પર તેઓ ચુંદડી પણ છોડી દે છે. આવા સંજોગોમાં અહીં નોકરી મળવાથી લઈને સંતાન પ્રાપ્તિની કામના સાથે ભક્તો કપરું ચઢાણ ચઢે છે અને આ ઈચ્છા પૂરી કરનારા કલ્પવૃક્ષની અર્ચના પણ કરે છે. મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ સહદેવ અડમે જણાવે છે કે આ વૃક્ષના પાંદડાના સેવનથી ગેસની સમસ્યાથી રાહત મળે છે. બીજી બાજુ મંદિરના પૂજારીએ દાવો કર્યો કે આ વૃક્ષના પાંદડાનો ચૂર્ણ બનાવીને મધ સાથે સેવન કરવાથી લકવા જેવી ગંભીર બીમારીથી રાહત મળે છે. ત્યાં તેના પાંદડાના સેવનથી બ્લડ પ્રેશર, ગેસ અને પેટની બીમારીઓથી રાહત મળી શકે છે. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.